જો વાત દેવભૂમિ દ્વારકાની કરવામાં આવે તો ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પૂર જેવા દ્રશ્યો પણ સર્જાયા છે। નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી આ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે સતત પાણી ભરાયેલા દ્રશ્યો 2 દિવસથી આ તમામ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે અને માવઠાને કારણે મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો અત્યારે વરસાદને કારણે ધીમીધારે વરસાદ, પવન, ભેજવાળું વાતાવરણ આ સ્થિતિમાં લણણીકની જગ્યાએ હવે અત્યારે એ સ્થિતિમાં ફસાયા છે કે હવે આ પાકનું શું કરવું, કારણ કે અપેક્ષા નહોતી કે આવી સ્થિતિ સર્જાશે। ઉપજના સમયે આ પ્રકારની સ્થિતિ સર્જાવી એ ખેડૂતો માટે મોટો સેટબેક છે, કારણ કે કુદરતનો આ સૌથી મોટો માર છે। ચોમાસામાં એક રીતે અપેક્ષિત હોઈ શકે કે વધુ વરસાદ પડ્યો તો નુકસાન થયું, જેમાં સરકાર સર્વે પણ કરાવતી હોય છે, પરંતુ દિવાળી બાદ ઓક્ટોબરમાં આ પ્રકારના દ્રશ્યો આવે અને આ સમાચાર બતાવવા પડે એ ખરેખર પાછલા અનેક વર્ષોમાં ક્યારેય નહીં થયું હોય, પરંતુ અત્યારે કમોસમીનો કહેર જોવા મળી રહ્યો છે।